શું તમને ખબર છે કે તમે હવે દેશના કોઈ પણ રાજ્ય, જિલ્લા કે પછી તાલુકામાંથી એફઆઈઆર નોંધાવી શકો છો? જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે 1 જુલાઈ 2024 થી 3 નવા કાયદાઓ લાગુ થઈ ગયા છે. એટલે કે પહેલો ભારતીય ન્યાય સંહિતા, બીજું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ત્રીજું ભારતીય સાક્ષ્ય અધિનિયમ. હવે એક સામાન્ય નાગરિક તરીકે આપણને આ બધા જ કાયદાઓ વિશે થોડીક તો જ્ઞાન હોવું જોઈએ, જેથી આગળના સમયમાં આપણી સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય તો આપણને ખબર પડે કે આપણે કરવાનું છે શું. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ ઊંચું કરંટ. સીધા ટોપિક ઉપર આવીએ. જે નવા 3 કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે એની જરૂર શું કામ હતી, શા માટે નવા કાયદાઓ લાવવામાં આવ્યા અને જે જૂના કાયદાઓ હતા એમાં શું શું ફેરફાર કરવામાં આવે છે તેના વિશે વાત કરી લઈએ. તમને જણાવી દઉં કે CRPC ને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કરવામાં આવ્યું છે. આ સાથે ઇન્ડિયન એવિડન્સ એક્ટ ને બદલીને ભારતીય સાક્ષ્ય બિલ તરીકે કરવામાં આવ્યું છે. આ સાથે ઇન્ડિયન પિનલ કોડને બદલીને ભારતીય ન્યાય સંહિતા કરવામાં આવ્યું છે. 12 ડિસેમ્બર 2023 રોજ લોકસભામાં અમિત શાહે આ 3 બિલને પેશ કર્યા હતા. આ બાદ 20 ડિસેમ્બર 2023 રોજ આ 3 બિલને લોકસભામાં પારિત કરવામાં એટલે કે મંજૂર કરવામાં આવ્યા હતા. આ બાદ 21 ડિસેમ્બર 2023 રોજ રાજ્યસભામાંથી પણ આને પાસ કરી દેવામાં આવ્યા હતા. આ બાદ પણ 25 ડિસેમ્બર 2023 રોજ રાષ્ટ્રપતિએ પણ આ 3 બિલને મંજૂરી આપી દીધી હતી. આ બાદ 12 ફેબ્રુઆરી 2024 રોજ કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે 1 જુલાઈ 2024 રોજ આ 3 બિલ લાગુ કરી દેવામાં આવશે. એટલા માટે જ હવેથી એટલે કે આજથી 1 જુલાઈ 2024 આ 3 બિલ હવે દેશમાં લાગુ થઈ ગયા છે. આ બિલ લોકસભામાં પેશ કર્યા પહેલા રાજ્યો, સુપ્રીમ કોર્ટ, 22 હાઈકોર્ટ, 142 સાંસદ, 270 ધારાસભ્યો અને જનતાને પણ આને લઈને અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી આમાં ચર્ચાઓ કર્યા બાદ, સંશોધન કર્યા બાદ આ બિલને લોકસભામાં પેશ કરવામાં આવ્યો હતો. હવે તમને થયું હશે કે શા માટે જૂના બિલને નવા બિલમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે, એટલે કે નવા બિલ શું કામ લાવવામાં આવ્યો છે, નવા કાયદાઓ શું કામ લાવવામાં આવ્યા છે. તો તમને જણાવી દઉં કે જે પહેલાના કાયદા હતા, પિનલ કોડને બીજા ઘણા બધા કાયદાઓ હતા, એ બધા જ કાયદાઓ બ્રિટિશ સમયના હતા અને 100 કે 150 વર્ષ જૂના હતા. હવે એને જ લઈને એમાં ઘણી બધી ભૂલો હતી, ઘણા બધા ફેરફારો કરવાની જરૂર હતી. એટલા માટે થઈને આ બિલને લોકસભામાં પેશ કરવામાં આવ્યું, રાજ્યસભામાં પેશ કરવામાં આવ્યું હતું. આ બધા જ બિલ પાસ થઈ ગયા છે અને નવા બિલ આવી ગયા છે. ત્યારે હવે જાણી લઈએ કે આમાં નવું શું છે. ઇન્ડિયન પિનલ કોડ 1960 ને બદલીને ભારતીય ન્યાય સંહિતા 2023 કરવામાં આવી છે, જેમાં IPC ની 22 જોગવાઈઓને નાબૂદ કરવામાં આવી છે. 175 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યું છે અને આમાં 9 જોગવાઈઓને ઉમેરવામાં આવી છે. આમ થઈને લગભગ આ ભારતીય ન્યાય સંહિતામાં 356 નવી ધારાઓ કરી છે. બીજો જે બદલાવ છે એ CRPC માં કરવામાં આવ્યો છે. CRPC ને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કરવામાં આવ્યું છે, જેમાં જૂના 9 જોગવાઈઓને નાબૂદ કરવામાં આવી છે. 107 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આ સાથે 9 જોગવાઈઓને નવી ઉમેરવામાં આવી છે અને આમ કુલ 533 ધારાઓ બનાવવામાં આવી છે. એવી જ રીતના આ સાથે ઇન્ડિયન એવિડન્સ એક્ટને બદલીને ભારતીય સાક્ષ્ય બિલ કરવામાં આવ્યું છે, જેમાં 23 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એમ કરીને 170 ધારાઓ આ ભારતીય સાક્ષ્ય સંહિતામાં છે. હવે જેટલા પણ અપરાધો થાય છે, ક્રાઇમ થાય છે, એમાં જેટલી પણ સજા છે ને એમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે સૌથી પહેલો છે કે રાજદ્રોહનો જે કેસ હતો ને, જે રાજદ્રોહનો કેસ લાગતો હતો એ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે. પણ હા, એના બદલે ભારતીય ન્યાય સંહિતાની ધારા 150 મુજબ ભારતની એકતા, અખંડતા કે પછી સંપ્રભુતાને ઠેસ પહોંચાડે તો એના માટે સજાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આ સાથે મોબ લિંચિંગના કેસમાં જે અપરાધી છે એને 7 વર્ષની સજા, આજીવન સજા અથવા તો મોતની સજા પણ થઈ શકશે હવે આ નવા કાયદામાં. હવે જે વ્યક્તિ હત્યા કરી છે એ અપરાધીને આજીવન કેદની સજા અથવા તો મોતની સજા પણ થઈ શકે છે. આ સાથે જ દુષ્કર્મમાં જે વ્યક્તિઓ સંકળાયેલા છે એ બધા જ વ્યક્તિઓને ઓછામાં ઓછા 10 વર્ષની જેલ પણ થઈ શકે છે. આ સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં ઓછામાં ઓછા 20 વર્ષની સજા થઈ શકશે. હવે આમાં બીજા કેટલાક પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે હવે તમે FIR જે છે એ તમે ભારતના કોઈ પણ રાજ્ય, જિલ્લા કે પછી તાલુકામાં નોંધાવી શકશો. તમને કોઈ પણ વ્યક્તિ ના નહીં પાડી શકે. હવે આ બાદ જે પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવી છે, FIR નોંધાવી છે, હવે એ પોલીસ સ્ટેશનની જવાબદારી બનશે કે જે તે ઘટનાક્રમ બન્યો છે એ પોલીસ સ્ટેશન સુધી આ FIR પહોંચાડવાની. FIR થયા બાદ લગભગ 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી પડશે. હવે જો કોર્ટનો હુકમ હોય ને તો આને 180 દિવસ સુધી પણ લંબાવી શકાય છે. ચાર્જશીટ દાખલ કર્યા બાદ 60 દિવસની અંદર આરોપ નક્કી કરવો પડશે કોર્ટને. 60 દિવસ પછી 30 દિવસની અંદર ચુકાદો આપી દેવો પડશે કોર્ટને.
અને ચુકાદો આપ્યા પછી 7 દિવસની અંદર ઓનલાઈન એને ઉપલબ્ધ પણ કરાવી દેવું પડશે. આ બાદ કેટલીક એવી પણ જોગવાઈઓ કરવામાં આવી છે કે જેને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ અત્યારે હાલ ચાલી રહી છે. જેમ કે યૌન અપરાધના શિકાર જે લોકો બન્યા છે એની ફરિયાદ લેતી વખતે વિડીયોગ્રાફી જરૂરી બની ગઈ છે. નાબાલિગ સાથે દુષ્કર્મના કેસમાં મોતની સજા સુધીની જોગવાઈ પણ કરવામાં આવી છે. તલાશી કરતા સમયે હવે જ્યારે પણ પોલીસ કોઈ વ્યક્તિની કોઈ અપરાધીની તલાશી કરતું હશે ત્યારે વિડીયોગ્રાફી પણ હવે જરૂરી બની ગઈ છે. હવે આમાં કેટલીક એવી પણ જોગવાઈઓ છે કે જેમાં હવે સજા પણ ઓછી થઈ શકશે. જેમ કે જો કોઈ અપરાધીને મોતની સજા સંભળાવવામાં આવી હોય તો એને ઘટાડીને આજીવન કેદની સજા પણ થઈ શકે છે. હવે જો કોઈ અપરાધીને આજીવન કેદની સજા થઈ હોય તો ઓછામાં ઓછી 7 વર્ષની સજા પણ થઈ શકે છે. અને જો કોઈ વ્યક્તિને 7 વર્ષની સજા થઈ હોય તો ઓછામાં ઓછી 3 વર્ષની સજા થઈ શકે છે, પરંતુ 3 વર્ષથી ઓછી નહીં થઈ શકે. આ સાથે જ કોઈ પણ અપરાધીનું જ્યારે વાહન ચેકિંગ કરવું હોય અથવા તો વાહન જપ્ત કરવું હોય ત્યારે પણ વિડીયોગ્રાફી જરૂરી બની ગઈ છે. ત્યારે હવે તમને સમજાઈ ગયું હશે કે કેટલા નવા નિયમો આવ્યા છે. આ તો બહુ ઓછા નિયમો છે, પરંતુ જે જરૂરી હતા નિયમો એ મેં તમને જણાવ્યા. પરંતુ આનાથી પણ વધારે નિયમો બનાવવામાં આવ્યા છે, આનાથી પણ વધારે નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે, જે હવે આગળના સમયમાં હું જણાવીશ. એટલા માટે જો તમારે આગળના સમયમાં નવી જોગવાઈઓ વિશે જાણકારી મેળવવી ને તો મને કોમેન્ટમાં યસ કરીને જણાવી દેજો. હું તમને નવી જોગવાઈઓ વિશે જાણકારી આપતો રહીશ. આ વિડીયો તમને કેવો લાગે મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને એક મહત્વની વાત, અમારી એક WhatsApp ચેનલ પણ છે અને એની સાથે અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે vtvgujarati.com. બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી WhatsApp ચેનલ સાથે પણ જોડાઈ શકો છો અને એની સાથે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ પણ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.